ગાઈસ, કાલે મેં પાણીપુરી બનાવી હતી અને મેં જે વિડીયો આખો 30 મિનિટ ઉપરનો વિડીયો બનતો હતો એમાં મેં જે આખી રેસીપી તમને સમજાવી. હું જલ્દી સ્પીડમાં બોલી દઈશ કેમ કે VN એપે મારી સાવ પથારી ફેરવી નાખી છે અને હવે હું VN એપને ડિલીટ કરી નાખીશ અને બીજું કોઈ એપ ગોતીશ. મેં 30 મિનિટ ઉપરની મેં જે એડિટિંગ કરી, મેં પાણીપુરી બનાવી, ત્યાંથી લઈને પાણીપુરી બનાવવાની સ્ટાર્ટ કરી, ત્યાંથી લઈને બધી રેસીપી, આખું રેસીપી સહિત મેં તમને કરીને બતાવ્યું. દરેક વસ્તુ એક એક પોઈન્ટ પકડીને મેં બધું એમાં કર્યું, તમને બતાવ્યું, સમજાવ્યું. મેં એડિટિંગ કર્યું રાતે 9:30 થી લઈને 12:30, 1-1.5 વાગ્યા સુધી એડિટિંગ કર્યું. અવાજ વયો જાય, ક્લિપ વહી જાય, એટલા પ્રોબ્લેમ થયા છે. એટલે હું હવે આ VN એપથી સાવ કંટાળી ગઈ. મારું 32 મિનિટનું એડિટિંગ કરેલો વિડીયો આખો વયો ગયો. મેં ઓલ રિકવરીમાંથી વિડીયો પાછો લીધો તોય પાછો ન આવ્યો, અવાજ ન આવ્યો, કંઈ થતું નથી ગાઈસ. તો છેલ્લે મારી પાસે 5.5-6 મિનિટની જે ક્લિપ વહીતી છે એ મેં તમારા માટે રાખી છે સાચવીને, અને એમાં હું એડિટિંગ કરું છું. મેં પાણીપુરી જે બનાવી છે, માસાને આપવા ગઈ, બધું જ કપાઈ ગયું છે. તો મેં કીધું કે હવે હું બોલી અને આટલું તમને આમાં સમજાવી દઉં કે મારી સાથે શું થયું છે. તો ગાઈસ, સોરી એના માટે, બધું કપાઈ ગયું છે. બટ હું લાઈવ તમારી આગળ પાણીપુરી ખાઉં છું, ઘરની બનાવેલી પાણીપુરી, એ તમે જોઈ શકશો. તો એ જે ક્લિપ છે એ તમે જોઈ લ્યો. ગાઈસ, તો હું ગઈ હતી માસા પાસે એમને પૂછવા માટે કે તમારે પાણી કે કંઈ જોઈ છે પાણીપુરીમાં. તો માસાએ કીધું નહીં, તો એમને કંઈ જોતું નથી. તો હવે ચલો, મારે શું કરવાનું છે એ હું તમને કહી દઉં. મારા માટે જે આપણે કરવાનું છે, સોરી, હું જો મસાલાનો ડબ્બો અહીંયા મૂકી દીધો મેં, જુઓ. તો આપણે મારા માટે હું જે કરવાની છું, હજી મસાલો કરવાની છું હું તીખો. અને મેં મારા માટે જે પાણીમાં હું જે નવીન કરવાની છું એ છે આ જે પાણી છે, બરાબર. અહીંયા આપણે પાણી લીધું બાઉલમાં. વાવ, સ્મેલ બહુ સરસ આવે છે. અને આ જે ઝીણી મરચી છે, તીખી જે મરચી આવે છે ને, એ હું નાખું છું પાણીમાં. બાકી નાખું છું મસાલામાં, અને મસાલાને મિક્સ કરીશ. એ તો પછી મને યાદ આવી ગયું, મેં માસાને જે આપી ને એમાં મેં પૂરીનો આવી રીતે ચૂંદો કરીને મેં નાખ્યું, પણ એ પછી લાસ્ટમાં મને યાદ આવ્યું. તો ત્યારે મેં વ્લોગ જે છે એ મેં તમને કીધું કે હમણાં હું માસાને દઈને આવું અને પછી આપણે મળીએ, તો ભૂલી ગઈ. આવી રીતે આપણે કરી નાખીએ તો મસાલો થોડોક સરસ જે છે એ થાય, બરાબર. તો એ હું મિક્સ કરું છું. અને હવે આપણે તમારી કાવ્યા સોલંકી મીન્સ કાવ્યા એન્ટરટેનર તમારી સામે ખાશે ટેસ્ટી ઘરની મારા હાથથી બનાવેલી પાણીપુરી. ચલો ગાઈસ, તો મસાલો તો થઈ ગયો છે બરાબર. હવે આપણે ફોન અહીંયા મૂકીએ છીએ અને હવે તમે જોશો મને પાણીપુરી ખાતા. અહીંયા જે આપણા ચણા છે એ ચણા હું આમાં મિક્સ કરું કે શું કરું? મિક્સ કરી દઉં. ચલો, ગાઈસ, ઘરે બનાવેલી પાણીપુરી છે ને, ભલે એકદમ લારી જેવો સ્વાદ ન આવે પણ બેસ્ટ હોય છે. હું કાંદા જે છે, ડુંગળી પણ આમાં જ નાખી દઉં છું, જેથી કરીને મારે કંઈ મિક્સ કરવું પડે નહીં અને સીધો ખાલી મસાલો જે છે એ પૂરીમાં ભરવો પડે, બરાબર. જુઓ, તો આપણો મસાલો જે છે એ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તમને હું ફરી એકવાર મસાલો બતાવી દઉં. જુઓ, બરાબર છે. તો હવે તમે જુઓ, આ છે આપણી પાણીપુરી. I'm so excited.
જુઓ આમાં લીલું મરચું જે છે એ આવવાનું છે. વાવ. તો ગાઈસ તમે જોયું કે આપણી એટલી જ ક્લિપ વધી છે, બાકી VNFે બધી જ પથારી ફેરવી નાખી છે. તો ગાઈસ આજના માટે સોરી, 2 દિવસથી મારી સાથે એવું થાય છે, પણ હું કેમય કરી અને બધું ભેગું કરું છું. તો આજનો વિડીયોમાં બસ આટલું જ. તમે તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો અને તમે પણ આવી ટેસ્ટી પાણીપુરી તમારા ઘરે બનાવીને ખાજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જમી લેજો, સાચવીને રહેજો, તમારું ધ્યાન રાખજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબાકેર, જય મોગલમાં.